Hallelujah. Praise the Lord. Good evening. સાચની સલાહ. પ્રભુએ ફરીવાર આપણને બધાને એકત્ર કર્યા છે નહીં, સાથે મળીને તેમનું પવિત્ર રૂડું નામ લેવાને માટે આ સુંદર તક આપી છે. આ દિવસના અંતે પ્રભુએ આપણને આ સુંદર તક આપી છે. કઈ સારું દેખાતું નથી, કશું સારું થયું નથી, તો પણ હું તમને કહીશ, ગભરાશો નહીં. હજુ દાડો પૂરો થયો નથી. હજી પણ આપણે પ્રભુની કૃપા હેઠળ છે. તેમણે આપણને છોડી દીધા નથી, તેમણે આપણને પડતા મૂક્યા નથી. અને જો હજી પણ આપણે તેમના માર્ગમાં ઊભા છે, તો નિશ્ચય જાણજો, તે મદદ કર્યા વગર રહેશે નહીં. તેમના બાળકોની એ જરૂરિયાત જાણે છે. એમના એક એક બાળકો જે એમના લોહીમાં ખરદેલા છે, બધાને નામ દઈને ઓળખે છે. તેઓ તમારું અને મારું નામ જાણે છે. મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે. ગભરાઈએ નહીં, બીએ નહીં. હા, આજે પણ એ જ શું છે, જેમ સવારમાં આપણે સાંભળ્યું એમ, લાજરસ બહાર આવો, અને મરેલો લાજરસ ચાલતો ચાલતો બહાર આવી ગયો. બંધનો બાંધેલો હતો, તેમ છતાંય એના બંધનો પણ એના પગને રોકી શક્યા નહીં. એમ આપણને પણ ભલે આપણે મુશ્કેલીઓમાં રહ્યા, દુઃખોમાં રહ્યા, તકલીફમાં રહ્યા, પ્રભુ આપણને ચલાવશે, આગળ વધારશે, આપણી મુશ્કેલીઓમાંથી આપણને બહાર કાઢશે, આપણને ખાડામાંથી બહાર કાઢશે. હાલેલુયા. આ દુઃખના ખાડામાંથી આપણા પ્રભુ આપણને બહાર કાઢીને કૃપાની નાવડીમાં બેસાડશે. હાલેલુયા. ડુ નોટ વરી, બીસો નહીં, અને ચિંતા પણ ન કરશો. જે પ્રભુ ઈસુ પર તમેનો ભરોસો કરીએ છે, જે દેવના એકલોતા એકમાત્ર દીકરા છે, તેમણે તમને અને મને કહ્યું છે, જગતના અંત સુધી હું તમારી સાથે છું. તે છોડી નહીં દે, તે મૂકી નહીં દે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, તેઓ મૂકી નહીં દે અને તેઓ છોડી નહીં દે. તેમના જેવા ઈશ્વર કોઈ નથી. અઘરું છે ચાલુ, કેમ કે શેતાન કદી નથી ઈચ્છતો કે આપણે પ્રભુની સાથે જોડાયેલા રહીએ. જેમ હવાને ભરમાવી, મિસગાઈડ કરી, એમ એ તૈયાર જ રહે છે. કોઈ પણ રૂપમાં ગમે તે બાબતો લઈને આપણી સામે આવી જાય છે, પણ આપણી દ્રષ્ટિ એ બધી બાબતો તરફ કદાપી ના રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા પ્રભુ તરફ જોઈએ, વધસ્તંભ તરફ જોઈએ, આપણા બચાવ તરફ જોઈએ, આપણા મદદગાર તરફ જોઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સાચે જ જે ઈસુને તમે અને હું ઓળખીએ છીએ,
જે પ્રભુને તમે હું ઓળખીએ છીએ, જેમના પર તમે એનો ભરોસો રાખીએ છીએ, એ કોઈ પણ સંજોગોમાં તમને ને મને પડવા દેશે નહીં. હાલેલુયા, પ્રેઝ લોર્ડ. કેમ કે તેમનું પવિત્ર વચન આપણી સાથે છે. વચન કહે છે, સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણો વિશ્વાસ આપણને તારશે, આપણો ભરોસો આપણને તારશે. પ્રભુ ઈસુ પર મૂકેલો ભરોસો અને વિશ્વાસ, હાલેલુયા, માણસો પર નહીં. માણસો એન્ડ ટાઈમમાં બદલાઈ જશે, પ્રભુ નહીં બદલાય. પ્રભુ યોગ્ય સમયે આપણી પ્રાર્થનાઓના, આપણી માંગણીઓના ઉત્તર આપે છે. આપણે વિશ્વાસથી પ્રાર્થના કરવાની છે. જેમ પવિત્ર શાસ્ત્રમાં આપણે વાંચીએ નહીં કે ખેડૂત આશા સાથે બીજ રોપે છે, વાવણી કરે છે, અને ખબર નથી ઉગશે નહીં ઉગે, વરસાદ પડશે નહીં પડે, પણ એનું કામ કરે છે. તો આપણે તો પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા છે. હાલેલુયા. આપણે કેટલા વિશ્વાસ સાથે પ્રભુ પર ભરોસો રાખીને તેમની પાછળ ચાલવું જોઈએ. કઈ આ પહેલું વર્ષ તો નથી કે આજે પહેલો દિવસ તો નથી વિશ્વાસનો. આપણે તો ઘણા વર્ષોથી વિશ્વાસ કરતા આવ્યા છે, અને આપણા જીવનમાં આપણે ઘણા મોટા મોટા કામો જોયા છે, ચમત્કારો પ્રભુના જોયા છે, અને આપણે ઘણા એવા કામો જોયા છે, અને આપણે જાણીએ છીએ કે આ માણસોના હાથની વાત નથી. તો આજે શા માટે દુઃખી થઈ ગઈ? તો આજે શા માટે આપણા ચહેરા પર નિરાશા છે? તમે ને હું જાણીએ છીએ કે આજનો દિવસ પસાર કરવો પણ મુશ્કેલ હતો, પણ તો પણ સાંજના સમયે આપણે તેમની આગળ નમેલા છે. કેટલી મોટી બાબત છે વાલા મિત્રો. હાલેલુયા. છેક સવારથી તેઓ આપણને લીડ કરી રહ્યા છે, સંભાળી રહ્યા છે, બચાવી રહ્યા છે, આપણું રક્ષણ કરી રહ્યા છે, આપણી જરૂરિયાતો સમય સમય પર પૂરી કરી રહ્યા છે. આપણને સવારે પણ ખોરાક આપ્યો છે, સવારનો નાસ્તો આપ્યો છે, બપોરનું ભોજન આપ્યું છે, અને અત્યારની જરૂરિયાતો પણ તેઓ આપણી પૂરી કરી રહ્યા છે. આપણને કોઈ સારા માનની અછત તેમણે પડવા દીધી નથી. તો શું હવે આગળના સમયમાં જે જરૂરિયાત છે એ પૂરી નહીં કરે? અને તમે એનું જાણીએ છે કે હા પ્રભુ તમે જાણો છો. હે પ્રભુ અમે જાણીએ છીએ, ક્ષમા કરજો. આપણે પ્રભુને કહીશું કે હા પ્રભુ અમે જાણીએ છીએ. અને જો તમે એનું જાણીએ છે કે આપણા પ્રભુ અત્યારે આપણને મદદ કરી શકે છે, સહાય કરી શકે છે, તો આનંદ કરીએ. પાઉલ કહે છે, હું ફરીથી તમને કહું છું, પ્રભુમાં સદા આનંદ કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આનંદ સાથે આગળ વધીએ. આવો પ્રાર્થનામાં જોડાઈએ, અને જે કઈ તકલીફ છે બધી પ્રભુને સોંપી દઈએ. જેમ પિત્તર કે છે એ પ્રમાણે તમારી સર્વ ચિંતા તેને સોંપી દો, અને તમારી સંભાળ રાખશે. આવો આપણી બધી ચિંતા પ્રભુને સોંપી દઈએ.
વલ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. છેક સવારથી પ્રભુ તમે અમારી સાથે છો, અમને પડવા દીધા નથી પ્રભુ. અમને જાણે આંગળી પકડીને તમે ચલાવ્યા છે. તમારા સર્વ ઉપકારોને લીધે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, અમે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે હતા, એમ હવે આગળના સમયમાં પણ તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, મેં ઘણા બધા લોકો અલગ અલગ સ્થળેથી, અલગ અલગ વિસ્તારમાંથી, ગામમાંથી, શહેરમાંથી, દેશમાંથી અલગ અલગ સમયમાં તમારી આગળ નમ્યા છે. ત્યારે પ્રભુ આજે તમારી સમક્ષ અમારું નમવું, તમને પ્રાર્થના કરવી, તમને અરજ કરવી, એ સગડું અમારા દરેકના માટે વ્યક્તિગત રીતે, અંગત રીતે, કુટુંબ તરીકે પણ અમે બધા જ આશીર્વાદિત થઈએ એવું તમે થવા દો. તમારામાં અમે બધા નવું બળ પ્રાપ્ત કરીએ, નવું સામર્થ્ય પ્રાપ્ત કરીએ. અને પ્રભુ, તમારામાં આનંદ કરતા કરતા દિવસના આગળના સમયમાં અમે આગળ વધીએ એવું થવા દો. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, જે લોકો તમને મળવા આવ્યા છે, તમારી સમ્મુખ નમેલા છે પ્રભુ, સર્વ પર તમારો આત્મા રેડી દો. દરેક પર અમે તમારું પવિત્ર રક્ત કબૂલ કરીએ છીએ પ્રભુ. અને દરેક પર પ્રભુ તમારી મોટી દયા અને કૃપા વર્ષાવો. જેવી રીતના તેમને જરૂર છે પ્રભુ, જે રૂપમાં તેમને જરૂર છે, હવે પ્રભુ તમે તે પ્રમાણે તમે તેમને સહાય તથા મદદ કરો તેવી પ્રાર્થના કરીએ છીએ. શેતાની બંધનોમાંથી છોડાવજો. જુગાર રમી રહ્યા છે, નશાઓમાં છે, વ્યભિચારમાં છે, ખોટા સંગમાં છે, જીદમાં છે, દ્રવ્ય લોભમાં છે, જગતની બાબતોમાં છે, છોડાવો પ્રભુ. અંધકારની સત્તા હેઠળ છે, છુટકારો આપો. તેમના શરીરો જીવતા દેવનું મંદિર બને તેવી પ્રાર્થના કરીએ છીએ. સર્વ પ્રકારના રોગોથી પીડાતા લોકોને માટે પણ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, જે કઈ રોગ નિદાન થયેલો હોય, અથવા પ્રભુ જે કોઈ રોગ તેમના શરીરમાં માલુમ પડ્યો હોય, અથવા જે તે રોગથી તેઓ પીડાતા હોય, તમે તેમને સાજા કરો. ભાઈ બેન્જામિનને અને મારા પપ્પાને પણ તેઓની તકલીફોમાં તંદુરસ્ત કરો, સાજા કરો, છોડાવો, છુટકારો આપો પ્રભુ. પપ્પાને જેમ તમે કેન્સરમાંથી સાજાપણું આપ્યું, એમ પ્રભુ હવે તેઓ તંદુરસ્તપણે ખોરાક ખાઈ શકે, પાણી પી શકે અને સર્વ આળસરો ઈસુના નામમાં નાશ પામે. તેમના હકમાં એવું થવા દે છે.
તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને આશીર્વાદિત કરજો, તેમના પર મૂકવામાં આવેલા તોમતો કોર્ટ કેસોને ખાલી જ કરજો પ્રભુ પિતા, તેમના રોજગાર, નોકરી, ધંધાને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, આઈએલટીએસના બેન્ડ આપજો, વિધવા બહેનો, વિધુરો, અનાથોની સાથે રહેજો, મન બુદ્ધિના લોકો, માનસિક રોગ અને વિકલાંગોને પ્રસાદ આપણો આપજો, દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો. રોજે રોજ અમે ભેગા મળીને ઘણા બધા આત્માઓ જીતીએ એવું થવા દેજો પ્રભુ. હજી મજૂરોની જરૂર છે પ્રભુ, મજૂરો મોકલજો પ્રભુ. અમારી પણ આગળના સમયની બધી જરૂરિયાતો પૂરી પાડજો, મિનિસ્ટ્રીની જરૂરિયાતો પૂરી પાડજો, સાંભળનારની અને વિશ્વાસ કરનારની સર્વ જરૂરિયાતો પૂરી પાડજો. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો અને સવારે ફરીવાર તમારું પવિત્ર નામ લેવાના માટે તક આપજો. માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં મા બાપ સાંભળીને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.